એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારી સમક્ષ નવી સરકારી સહાય યોજનાની માહિતી લઈને આવ્યા છીએ। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો, જેથી તમને સરકારી સહાય યોજનાના લાભ વિશે અને તમે ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકશો, તમારી પાસે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તેના માટે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જરૂર જો। બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2024 ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી એક યોજના છે બ્યુટી પાર્લર કીટ સહાય યોજના। બ્યુટી પાર્લર કીટ સહાય યોજના શું છે? બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો હેતુ શું છે? આ યોજનાનો લાભ કયા લોકોને મળશે અને કેટલો લાભ મળશે? આ યોજનામાં અરજી કરવા માટે કયા જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ? આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો। આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર દ્વારા કેટલીક શરતો અને પાત્રતા નક્કી કરવામાં આવી છે। લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ। આ યોજનાનો લાભ સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને મળશે। જે લોકો પાસે બીપીએલ કાર્ડ છે તે લોકો આ યોજનાનો લાભ મળશે। જે લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં રહે છે તેના કુટુંબની વાર્ષિક આવક 1,20,000 થી વધુ ન હોવી જોઈએ। જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક કુલ 1,50,000 થી વધુ ન હોવી જોઈએ। બ્યુટી પાર્લર કીટ સહાય યોજના ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે। આ માનવ કલ્યાણ યોજનાનો એક જ ભાગ છે। આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે। જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ આર્થિક સ્થિતિના કારણે બ્યુટી પાર્લરની કીટ ખરીદી શકતા નથી, તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે કુલ 11,800 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે: આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, જમીન દસ્તાવેજો પૈકી કોઈ પણ એક રહેઠાણના પુરાવા તરીકે હોવું જરૂરી છે। અરજદારની જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, વ્યવસાયલક્ષી તાલીમ લીધેલ હોય તો તેનો પુરાવો, સ્વ ઘોષણાપત્ર, એકરારનામું, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી। આટલા ડોક્યુમેન્ટ હશે તો જ તમે ઓનલાઈન અરજી કરી શકશો। આ યોજનાનો લાભ લેવા માટે તમારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઇક્વિટી ગુજરાત વેબસાઇટ પર જવાનું છે ને તેના પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન તમારે કેવી રીતે ફોર્મ ભરવું હોય તેની માહિતી હવે તમને આપવામાં આવશે। તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને પણ લાઈક કરી દેજો। ઓનલાઈન અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે ને ત્યાં ઈ કુટીર લખવાનું રહેશે। પછી અહીંયા ઈ કુટીર વેબસાઇટ ઓપન થશે, ત્યાં તમારે ઈ કુટીર પર ક્લિક કરવાનું છે। જો તમે રજીસ્ટ્રેશન કરેલ હશે તો તમારો અહીંયા યુઝર આઈડી નંબર અને પાસવર્ડ નાખીને નીચે કેપ્ચા કોડ નાખીને તમારે લોગિન કરવાનું રહેશે। જો તમે પ્રથમવાર ફોર્મ ભરતા હશો તો તમારે અહીંયા નીચે ઇન્ડિવિજ્યુઅલ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે। અહીંયા તમારો આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે તે રીતે તમારે અહીંયા નામ લખવાનું રહેશે। અહીંયા તમારો આધાર કાર્ડનો 12 અક્ષરનો નંબર લખવાનો છે। અહીંયા તમારે પુરુષ છો કે સ્ત્રી છો તે લખવાનું રહેશે। અહીંયા તમારી આધાર કાર્ડમાં જે પ્રમાણે જન્મ તારીખ છે તે દાખલ કરવાની રહેશે। અહીંયા તમારો કાયમી મોબાઈલ નંબર જ લખવો, જેથી તમારી અરજીમાં કોઈ પણ ફેરફાર થાય, ફોર્મ પાછું આવે તો બધી માહિતી તમને મળી રહે। અહીંયા તમારી ઈમેલ આઈડી લખવાની છે, જો તમે નહીં લખો તો પણ ચાલશે। અહીંયા તમારી રીતે તમારે પાસવર્ડ સેટ કરી દેવાનું છે અને અહીંયા પાસવર્ડ રીસેટ એનો એ જ પાસવર્ડ કન્ફર્મ કરી દેવાનું છે અને અહીંયા બાજુમાં આપેલો કેપ્ચા કોડ દાખલ કરી દેવાનો છે અને નોંધણી કરો પર ક્લિક કરવાનું। નોંધણી કરો પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો તેની માહિતી આ પછીના વિડીયોમાં
બતાવવામાં આવશે. તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને ચેનલની બેલ આઇકોન ઓપન કરી દેજો, જેથી અમારા આવનારા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.